નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની 1.95 લાખ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા. નાપાસ થયેલા જ નહીં, પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ આજથી શરૂ થયેલી પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર વિશ્વાસ સાથે પરીક્ષા આપવા આવ્યા છે. ધોરણ 10માં સવારે 10 વાગ્યાથી 1:15 સુધી પરીક્ષાનો સમય છે, જ્યારે ધોરણ 12માં 3 વાગ્યાથી 6:15 વાગ્યા સુધી પરીક્ષા રહેશે. ધોરણ 10માં આજે ગણિત વિષયની, તો ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનની, 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર છે. બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને પરીક્ષા કેન્દ્રમાં બેસવા દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીની તાહિર બાનુ બેલીમે જણાવ્યું હતું કે મેં ફેબ્રુઆરીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કમનસીબે 4 માર્ક્સ માટે રહી ગઈ હતી. આ વખતે તૈયારી સારી કરી છે, એટલે પાસ થઈ જ જઈશ. પાસ થયા બાદ ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ મેળવ્યો છે અને ભવિષ્યમાં CA કરવું છે. કમનસીબે રહી ગયા હતા. ફેબ્રુઆરીની એક્ઝામ હતી, એમાં બેઝિક મેથ્સમાં. તો આ વખતે એક્સપેક્ટેશન એવી છે કે આવી જાય નંબર અને 11થમાં એડમિશન મળી જાય.